કે ભારતની અંદર ક્રિપ્ટોકરન્સી માન્ય નથી, એમ છતાં મદ્રાસ હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો અને એ ચુકાદાની અંદર મદ્રાસ હાઈકોર્ટે એક એવો મહત્ત્વનો ચુકાદો આપ્યો છે જેમાં જો તમે ક્રિપ્ટોકરન્સીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો આ વિડીયો તમારા માટે ખાસ કામનો છે, અને જે નહીં કરતા હોય એમને પણ આ જાણવા જેવું છે કે ભારતની અંદર ક્રિપ્ટોકરન્સી માન્ય નથી, એમ છતાં મદ્રાસ હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો અને એ ચુકાદાની અંદર ક્રિપ્ટોકરન્સીને ભારતીય કાયદા હેઠળ સંપત્તિ એટલે પ્રોપર્ટી તરીકે મદ્રાસ હાઈકોર્ટે માન્યતા આપી છે. તો આ એક બહુ જ કદાચ પહેલી વાર આવો ચુકાદો આવ્યો અને આ ક્રિપ્ટોકરન્સી સંપત્તિ છે એવું મદ્રાસ હાઈકોર્ટે માન્યું છે, એટલે આ એક બહુ જ મહત્ત્વની વાત છે. અને મદ્રાસ હાઈકોર્ટે 54 પાનાની અંદર આ આખા જે ચુકાદા છે એનું વિવરણ આપ્યું છે. એટલે 54 પાના તો હું તમારી સામે નહીં કહી શકું, પરંતુ જે મદ્રાસ હાઈકોર્ટે મહત્ત્વની વાત કરી છે એ હું તમારી સાથે શેર કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. મદ્રાસ હાઈકોર્ટે એક જબરજસ્ત મહત્ત્વનો ચુકાદો આપ્યો અને કોર્ટે ક્રિપ્ટોકરન્સીને ભારતીય કાયદા હેઠળ પ્રોપર્ટી તરીકે માન્યતા આપી છે અને જેના પર માલિકીનો હક હોઈ શકે અને તેને ટ્રસ્ટમાં રાખી શકાય એવું કોર્ટે કીધું છે. હવે આ આખી વાત એટલા માટે બની કે ઋષિ કુમારી વર્સિસ જન્માઈ લેબ્સનો એક કેસ મદ્રાસ હાઈકોર્ટની અંદર આવ્યો હતો અને આની અંદર જે ઇન્વેસ્ટર છે ઋષિ કુમારી એણે વઝીર એક્સ પ્લેટફોર્મ ઉપર તેના XRP હોલ્ડિંગ 2024માં જે સાયબર હુમલા બાદ એમના જે કોઈન ફ્રીઝ થઈ ગયા હતા એની સામે આર્બિટ્રેશન એન્ડ કોન્સોલિએશન એક્ટ 1996ની કલમ 9 હેઠળ કોર્ટની અંદર અરજી કરી હતી. અને આ જ્યારે સુનાવણી ચાલી ત્યારે જસ્ટિસ આનંદ વેંકટેશે ચુકાદો સંભળાવતા એવું કીધું કે ક્રિપ્ટોકરન્સી ભલે અમૂર્ત હોય એટલે ઇન્ટેન્જિબલ હોય અને કાયદેસર ચલણ નહીં હોય, પરંતુ આ જે કોઈન છે એમાં સંપત્તિના આવશ્યક ગુણો છે, જેમ કે એ નિર્ધારિત છે, એ ઓળખી શકાય તેવું છે, એને ટ્રાન્સફર કરી શકાય છે, ખાનગી કી દ્વારા નિયંત્રણ કરી શકાય છે. અને કોર્ટે કીધું કે ભારતીય કાયદા ક્રિપ્ટોકરન્સીને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ તરીકે ગણે છે અને જેને ઇન્કમટેક્સ એક્ટ 1961ની કલમ 2(47)(1) હેઠળ આવે છે અને એની ઉપર ટેક્સ પણ લાગે છે. હવે આ આખી વિગત તમને થોડીક વધારે ડિટેલમાં સમજાવ તો વાત એમ હતી કે આ જે ઋષિ કુમારી કરીને જે ઇન્વેસ્ટર છે એમણે જાન્યુઆરી 2024ની અંદર વઝીર એક્સ પ્લેટફોર્મ ઉપર 1,98,516 રૂપિયાનું રોકાણ કરી અને 3,532.30 XRP ખરીદેલા હતા અને જે એમને ઈમેલ અને એમના મોબાઈલ ઉપર રજિસ્ટર પણ કરવામાં આવ્યા હતા. પણ એ પછી વાત એમ બની કે જુલાઈ 2024ની અંદર આ જે વઝીર એક્સનું કોલ્ડ વોલેટ ઉપર સાયબર હુમલો થયો હતો અને એ ઘટના તે વખતે બહુ ચર્ચાનો વિષય બની હતી. તો આ વઝીર એક્સના કોલ્ડ વોલેટ ઉપર સાયબર હુમલો થયો જેમાં અથેરિયમ અને અથેરિયમ બેઝ ટોકન ERC-20 એનું લગભગ $230 મિલિયન વઝીર એક્સને નુકસાન થયું હતું. અને એ પછી આ વઝીર એક્સે તમામ યુઝર્સના એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા હતા. એમાં ઋષિ કુમારીનું જે એકાઉન્ટ હતું એ પણ ફ્રીઝ કરી દેવામાં આવી દીધું હતું અને યુઝરોને
XRP ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ હતો, એટલે જે પોતાના ખાતામાં XRP હતા એનું ટ્રેડિંગ યુઝરો કરી શકતા નહોતા. હવે ઋતિ કુમારીના વકીલે કોર્ટમાં દલીલ કરી કે તેની જે XRP પ્રોપર્ટી જે છે એ કંપનીના સાયબર હુમલામાં ચોરાયેલા એથેરિયમ ટોકન્સથી અલગ છે. એટલે જે સાયબર હુમલાની અંદર જે ટોકન ચોરાઈ ગયા હતા એ આ કૃતિ કુમારીએ જે ખરીદેલા છે એ ટોકન નથી. એટલે અને વઝીરેક્સ એને ટ્રસ્ટ પોતાના ટ્રસ્ટમાં કસ્ટોડિયન તરીકે રાખી છે. ઋતિ કુમારીએ કંપનીને પોતાનો પોર્ટફોલિયો ફરી રીએલોકેટ કરતી રોકવા માટે આર્બિટ્રેશન એન્ડ કોન્સોલિએશન એક્ટ 1996ની કલમ 9 હેઠળ આ રોકવા માટે માંગ કરતી અરજી મદ્રાસ હાઈકોર્ટની અંદર કરી. અને એની સામે જન્માઈ લેબ્સની દલીલ એવી હતી કે એમની જે સિંગાપુરની પેરેન્ટ કંપની છે જેટ્રાઈ પ્રાઇવેટ લિમિટેડ, એ કંપનીએ આ સાયબર હુમલા પછી રીસ્ટ્રક્ચરિંગની પ્રક્રિયા શરૂ કરી છે. અને સિંગાપોર હાઈકોર્ટ દ્વારા એ જે યોજના મંજૂર કરવામાં આવી છે એ પ્રમાણે નુકસાનની વહેંચણી પ્રો રાટા મુજબ આધારે થશે એવી દલીલ કરી. તો આ દલીલને મદ્રાસ હાઈકોર્ટે ફગાવી દીધી અને કોર્ટે એવું કીધું કે અરજદારના જે XRP સંપત્તિ છે એ સાયબર હુમલાથી પ્રભાવિત નથી, કારણ કે સાયબર હુમલો અથેનિયમ આધારિત ટોકન્સ પર થયો હતો. કોર્ટે એવું બી કીધું કે ભારતની અંદર અરજદારના બેંક ખાતા અને વઝીરેક્સના ભારતીય રજિસ્ટર એન્ટિટી હોવાને આધારે મદ્રાસ હાઈકોર્ટનો અધિકાર છે કે આ કેસની સુનાવણી કરે. કોર્ટે અરજદારની સંપત્તિને રક્ષણ આપવા માટે જન્માઈ લેબ્સ અને તેના ડિરેક્ટર્સને અરજદારના હોલ્ડિંગને ફરીથી વહેંચવા કે ફાળવણી રોકતો હંગામી આદેશ આપ્યો છે. અને કોર્ટે એવું કીધું છે કે આર્બિટ્રેશનની ચુકાદો જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આ ઋતિ કુમારીનું જે છે એ સંપત્તિ ગણાશે. તો આ ખરેખર એક બહુ મહત્ત્વનો ચુકાદો છે, કારણ કે ભારતની અંદર ક્રિપ્ટોકરન્સીને માન્ય ગણવામાં નથી આવતી. તમે એનો ટ્રેડિંગ કરો તો એ વેલિડ નથી. પરંતુ હવે આને જ્યારે કોર્ટે સંપત્તિ તરીકે ગણી છે, કારણ કે કોર્ટે એવું કહે છે કે ભારત સરકાર આની પર વર્ચ્યુઅલ ડિજિટલ કરન્સી પર ટેક્સ લગાડે છે. તો આ એક ખરેખર મોટો ચુકાદો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.